એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. મોટો ભાઈ તો બહુ ભાગ્યશાળી હતો. એના ખેતરમાં પાક ખૂબ થતો, કૂવામાં પાણી કાયમ ભરેલું રહેતું અને એની હવેલી તો દીવાઓથી ઝગમગતી હતી. એના ઘરે તો એટલી ભીડ રહેતી કે વાત ન પૂછો. દિવસે મહેફિલ જામે અને રાત્રે ડાયરો. મોટો ભાઈ અને એની પત્ની રાજા જેવું સુખ ભોગવતા હતા. બીજી બાજુ નાનો ભાઈ કમનસીબ હતો. એના ખેતરમાં કીડા પાક ખાઈ જતા, કૂવામાં પાણી સુકાઈ જતું અને જમીન પણ સૂકી ભટ રહેતી. નાનો ભાઈ અને એની પત્ની એક નાની ઝૂંપડીમાં રહેતા અને ખાવાના પણ ફાફા પડતા. કોઈ વાર મજૂરી મળે તો એક ટંકનું ખાવાનું મળે. એક દિવસ મોટાભાઈના ઘરે જમણવારનો પ્રસંગ હતો. આખા ગામને આમંત્રણ આપ્યું, પણ નાના ભાઈને કોઈએ ના બોલાવ્યો. 2 દિવસના ભૂખ્યા પતિ પત્ની પોતાની ઝૂંપડીમાં બેઠા બેઠા વાતો કરતા હતા. પત્નીએ કહ્યું, જોયું ને, મોટા ભાઈએ આપણને તો બોલાવ્યા પણ નહીં. એનું ભાગ્ય સારું છે એટલે એને બધા પૂછે છે. આપણા જેવા ગરીબને કોણ બોલાવે? નાના ભાઈને દુઃખ તો થયું, પણ એ સમજદાર હતો. એણે કહ્યું, અરે એ તો બધાને બોલાવવામાં ભૂલી ગયો હશે. આપણે તો ઘરના કહેવાઈએ, આપણને શેનું આમંત્રણ જોઈએ? આપણે કાલે એમને એમ જતા રહીશું. હું પુરુષો સાથે જમી લઈશ અને તું સ્ત્રીઓ સાથે જમી લેજે. પત્નીએ ના પાડી, પણ નાનો ભાઈ માન્યો નહીં. 2 દિવસના ભૂખ્યા હોવાથી એમણે અભિમાન પણ છોડી દીધું. બીજે દિવસે સવારે ગામ આખાની સાથે ગરીબ પતિ પત્ની પણ મોટાભાઈના ઘરે ગયા. પુરુષો જમવા બેઠા તો નાનો ભાઈ પણ તેમની સાથે બેઠો. મોટા ભાઈએ નાના ભાઈને જોયો અને કહ્યું, અરે ભાઈ, તું પણ આવ્યો? તું ક્યાં મહેમાનોની સાથે જમવા બેઠો છે? તું તો ઘરનો કહેવાય, અહીંયા આવ અને અમારી સાથે બેસીને જમ. નાના ભાઈને થોડીક શાંતિ થઈ. પુરુષો જમી રહ્યા હતા અને સ્ત્રીઓ જમવા ઉઠી તો નાના ભાઈની પત્ની પણ તેમની સાથે ઉઠી. મોટા ભાઈની પત્નીએ એને જોઈ અને કહ્યું, અરે દેરાણી, તું પણ આવી? તું ક્યાં મહેમાનો સાથે જમવા જાય છે? અહીંયા આવ અને અમારી સાથે બેસીને જમ. મોટા ભાઈનો પરિવાર અને નાનો ભાઈ એની પત્ની સાથે બેઠા હતા. ત્યારે મોટો ભાઈ બોલ્યો, અરે તમે બને તો ઘરના છો, મહેમાન તો ખાવા આવે. તમે થોડા એઠવાળા વાસણ ધોઈ લ્યો. નાનો ભાઈ અને એની પત્ની વાસણ ધોવાના ઠેકાણે બેઠા. એઠવાડાથી ભરેલી થાળીઓ અને મીઠાઈઓની સુગંધથી 2 દિવસના ભૂખ્યા પતિ પત્નીનું મન બેચેન થઈ ગયું. પણ તેઓ વાસણ ધોતા રહ્યા. બપોરનો તડકો પણ આકરો હતો. ધીમે ધીમે બધા પુરુષો અને સ્ત્રીઓ જમી રહ્યા હતા અને ગામ આખું જમી રહ્યું હતું. પતિ પત્નીને એમ હતું કે મોટા ભાઈ અને ભાભી બોલાવશે ત્યારે જમવા જઈશું. આમ ને આમ રાતના 10 વાગી ગયા, પણ કોઈએ એમને જમવા ના બોલાવ્યા. થાકેલા અને ભૂખ્યા પતિ પત્ની ઘરે પાછા આવ્યા. ભૂખ્યા પેટે ઊંઘ પણ નહોતી આવતી. રાતના 12 વાગ્યે ધોળા કપડાં પહેરેલો એક માણસ ઝૂંપડીમાં આવ્યો અને નાના ભાઈને બોલાવ્યો. નાના ભાઈએ પૂછ્યું, તમે કોણ છો? પેલા માણસે કહ્યું, તમે 2 જણા વાસણ ધોતા હતા ત્યારે એઠા પાણીમાં
2 થાળીઓ પડેલી છે. સવારે તારો મોટો ભાઈ થાળીઓ ગણશે અને 2 ઓછી દેખાશે તો તારા ઉપર ચોરીનો આરોપ મૂકશે. એટલે તું હમણાં જ જા અને એ 2 થાળીઓ ધોઈને બીજા વાસણો સાથે મૂકી આવ. નાનો ભાઈ બોલ્યો, પણ તમે કોણ છો? પેલાએ કહ્યું, હું તારા મોટા ભાઈનું ભાગ્ય છું. મને તારા ઉપર દયા આવી એટલે હું તને કહેવા આવ્યો છું. નાના ભાઈએ પૂછ્યું, પણ મારું ભાગ્ય ક્યાં સૂતેલું છે? પેલાએ કહ્યું, તારું ભાગ્ય હિમાલયમાં એક મોટા બોરના ઝાડ નીચે સૂતેલું છે. હજી તારે 100 મહિના કાઢવાના છે. 100 મહિના પછી તારું ભાગ્ય જાગશે. એટલું કહીને મોટા ભાઈનું ભાગ્ય જતું રહ્યું. નાનો ભાઈ ખાટલા ઉપરથી ઊભો થયો અને વિચારવા લાગ્યો કે શું આ સપનું હતું? જે હોય એ. એકવાર જઈને જોઉં તો ખરા કે જ્યાં વાસણ ધોયા હતા ત્યાં પેલી 2 થાળીઓ છે કે નહીં. ત્યાં જઈને જોયું તો ખરેખર 2 થાળીઓ હેઠા પાણીમાં પડેલી હતી. સવારે નાના ભાઈએ પોતાની પત્નીને કહ્યું, હું હિમાલય ઉપર મારા ભાગ્યને જગાડવા જાઉં છું. પત્નીએ કહ્યું, હા ભલે, હું અહીંયા બીજાના ઘરે દહીણું દળીને પેટ ભરીશ. નાનો ભાઈ હિમાલયની યાત્રાએ નીકળી પડ્યો. થાકેલો નાનો ભાઈ હિમાલય તો પહોંચી ગયો, પણ હવે પેલું બોરનું ઝાડ ક્યાં શોધવું? રખડી રખડીને થાક્યા પછી એક ઝાડ નીચે સૂઈ ગયો. એ ઘસઘસાટ ઊંઘતો હતો અને એને સપનું આવ્યું કે પૂર્વ દિશામાં એક મોટા બોરના ઝાડ નીચે એનું ભાગ્ય સૂતેલું છે. નાનો ભાઈ તરત ઉઠ્યો અને પૂર્વ દિશા તરફ ચાલ્યો. ત્યાં એનું ભાગ્ય કાંટાળા બોરના ઝાડ નીચે સૂતેલું હતું. નાના ભાઈએ ભાગ્યના જમણા પગનો અંગૂઠો દબાવ્યો. ભાગ્ય બેઠું થયું અને જોયું તો આ તો એનો માલિક હતો. નાના ભાઈએ કહ્યું, મારી આવી દશા થઈ ગઈ છે, તું જાગ અને મારી સાથે ચાલ. ભાગ્યએ કહ્યું, પણ હજી તો 3 મહિનાની વાર છે. મારી ઊંઘ કાચી છે. હું 3 મહિના પછી જાગીશ. નાના ભાઈએ કહ્યું, પણ એટલા દિવસોમાં તો અમારું શું થશે? અમે તો ભૂખે મરી જઈશું. ભાગ્યએ નાના ભાઈને 2 અમૂલ્ય રત્નો આપ્યા અને કહ્યું, આ 2 રત્નો વેચીને તું 3 મહિના ચલાવી લેજે, પછી તો હું જાગી જઈશ. એટલું કહીને ભાગ્ય ફરી સૂઈ ગયું. નાનો ભાઈ રત્નો લઈને પાછો ફર્યો. એ વિચારતો હતો કે આટલા મોંઘા રત્નો કોણ ખરીદશે, એટલે એ રાજમહેલમાં જઈને વેચશે. એવામાં રાજમહેલમાં એવું બન્યું કે રાજાની કુંવરીના માથામાં નાખવાના 2 રત્નો ખોવાઈ ગયા. બીજી બાજુ નાનો ભાઈ રાજા પાસે એ રત્નો વેચવા આવ્યો. રાજાને થયું કે આ રત્નો તો મારા જ છે અને આ માણસે ચોરી કરી અને હવે વેચવા આવ્યો છે. એટલે રાજાએ કંઈ પણ પૂછ્યા વગર નાના ભાઈને જેલમાં પૂરી દીધો. આમ કરતા કરતા 3 મહિના વીતી ગયા. પેલી બાજુ નાના ભાઈનું ભાગ્ય પણ જાગી ગયું. એક દિવસ રાજાની કુંવરીને એના ઓરડામાંથી એના ખોવાયેલા રત્નો મળી ગયા. રાજાને થયું કે એણે પેલા નિર્દોષ માણસને જેલમાં નાખી દીધો હતો અને એના રત્નો તો આ રત્નોથી પણ કિંમતી હશે. રાજાએ નાના ભાઈને જેલમાંથી બહાર કાઢ્યો, માફી માંગી અને એને રાજમહેલમાં મહેમાન બનવાનો આગ્રહ કર્યો.
નાનો ભાઈ નવા કપડાં પહેરીને તૈયાર થયો. એના મોઢા ઉપર ભાગ્યની ચમક હતી. રાજા એને જોઈને વિચારતો હતો કે આ તો કોઈ રાજકુમારથી પણ વધારે રૂપાળો લાગે છે. રાજાએ વિચાર્યું કે પોતાની એકની એક રાજકુંવરીના લગ્ન આની સાથે કરાવી દે તો એ રાજપાટ સંભાળે અને પોતે શાંતિથી યાત્રાએ નીકળી શકે. નાના ભાઈએ કહ્યું કે એ તો પરણિત છે અને એની પત્ની ઘરે રાહ જોતી હશે, પણ રાજાનો હુકમ હતો એટલે કુંવરી સાથે લગ્ન કરવા પડ્યા. નાનો ભાઈ એ નગરનો રાજા બની ગયો, પણ એને પોતાની પત્નીની ચિંતા થવા લાગી કે એ શું કરતી હશે અને એના ભાઈઓનું શું થયું હશે. એટલે નાના ભાઈએ પોતાના ગામમાં સંદેશો મોકલાવ્યો કે આ નગરનો રાજા દાન દક્ષિણા આપી રહ્યો છે, એટલે ગામના બધા લોકો દાન લેવા આવે. પેલી બાજુ મોટા ભાઈનું ભાગ્ય સૂઈ ગયું. ખેતરનો પાક સુકાઈ ગયો. કૂવામાં પાણી ઊંડા ચાલ્યા ગયા અને ઘરમાંથી દાગીના તથા પૈસાની ચોરી થઈ ગઈ. મોટા ભાઈને મોટી હવેલી છોડીને નાની ઝૂંપડીમાં રહેવાનો વારો આવ્યો. બધા ગામ લોકોની સાથે મોટા ભાઈનો પરિવાર અને નાના ભાઈની પત્ની પણ દાન લેવા માટે નગરમાં ગયા. રાજમહેલમાં બધા આવ્યા તો રાજાએ પોતાના મોટા ભાઈ, ભાભી અને પોતાની પત્નીને ઓળખી લીધા. એટલે એણે હુકમ કર્યો કે આ ત્રણેયને રાજમહેલમાં મહેમાન તરીકે રાખવામાં આવે. દેરાણી જેઠાણી અને મોટો ભાઈ સુખેથી રાજમહેલમાં દિવસો પસાર કરી રહ્યા હતા. દિવસો વીતતા ગયા, પણ નાના ભાઈની પત્ની રોજ પોતાના પતિને યાદ કરીને દુઃખી થતી. નાનો ભાઈ જે રાજા હતો એને પણ પોતાની પત્નીની ચિંતા થતી. એક દિવસ રાજાએ દાસી દ્વારા પોતાની પત્નીને સંદેશો મોકલાવ્યો કે રાજા એને પોતાના મહેલમાં બોલાવે છે. નાના ભાઈની પત્ની રાજાના મહેલમાં ગઈ, જ્યાં એનો પતિ ઊભો હતો. રાજાએ કહ્યું કે એને ગંગાજળથી નાહવું છે અને એમાં એની મદદ કરવાની છે. નાની વહુ થોડીક અચંબામાં પડી ગઈ કે પારકા પુરુષને કેમ નવડાવવો, પણ રાજા હતા અને આટલા દિવસ એમનું ખાધું હતું એટલે ના પણ ન પાડી શકાય. રાજાના ઉપર કળશ ભરીને ગંગાજળ રેડ્યું તો પત્નીની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. રાજાએ પૂછ્યું, કેમ રડો છો? પત્ની બોલી, મારા પતિને પણ આવા જ ખભા હતા અને એ પણ આવી જ રીતે ખભા પર લાકડી રાખતા હતા. મારા પતિ એમનું સૂતેલું ભાગ્ય શોધવા હિમાલય ગયા છે, પણ હજી સુધી પાછા નથી આવ્યા. ત્યાં તો રાજા બોલ્યો, તમારા પતિ જો તમારી સામે આવે તો તમે એમને ઓળખી શકશો? હા, કેમ નહીં ઓળખી શકું? એટલે રાજા ઊભો થયો અને અંદર જઈને પોતાના જૂના કપડાં પહેરીને બહાર આવ્યો. પત્નીએ પોતાના પતિને ઓળખી લીધો અને ખૂબ ખુશ થઈ ગઈ. તમે અહીંયા અને તમે જ રાજા છો? હા, હું જ રાજા છું. પતિએ પોતાની પત્નીને બધી વાત કરી. નાના ભાઈએ પોતાના મોટા ભાઈ અને ભાભીને બોલાવ્યા. મોટા ભાઈ અને ભાભીએ પણ પોતાના નાના ભાઈને ઓળખી લીધો. નાનો ભાઈ બોલ્યો, આજે મારું ભાગ્ય જાગી ગયું છે
અને તમારું સૂઈ ગયું છે. જ્યારે મારું ભાગ્ય સૂતેલું હતું ત્યારે મારી આવી દશા હતી. પણ કાંઈ વાંધો નહીં, આ રાજમહેલમાં કોઈ વાતની ખોટ નથી. તમે અહીંયા રહ્યો, ખાઓ પીઓ અને મોજથી જીવો. બંને ભાઈઓ સાથે હળીમળીને રહેવા લાગ્યા અને સુખ શાંતિથી દિવસો પસાર કરવા લાગ્યા.